સુરતના કતારગામમાં સાયબર ક્રાઇમના રેકેટના ફરાર બે મુખ્ય આરોપીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસે જતીન ઉર્ફે જોન રેપર વિનોદ ઠક્કર અને દીપક કુમાર ઠક્કરની ધરપકડ કરી। થોડા સમય પહેલા કતારગામમાંથી સાયબર ક્રાઇમ સેલની ટીમે દરોડો પાડ્યો હતો અને સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો। જે તે સમયે પોલીસે મોબાઈલ, લેપટોપ, બેંક, ચેકબુક, પાસબુક સહિતના દસ્તાવેજને સાથે રાખી 4 આરોપીને દબોચી લીધા હતા। જ્યારે કે બે મુખ્ય સૂત્રધાર જતીન ઉર્ફે જોન રેપર વિનોદ ઠક્કર અને દીપક કુમાર ઠક્કર ફરાર હતા। આ જે તે સમયની તપાસમાં એ પણ ખુલ્યું હતું કે 149 બેંક ખાતામાં કરોડોના આર્થિક વ્યવહારો થયા હતા। આ ઉપરાંત NCCRP પોર્ટલ પર બેંક ખાતાઓ સામે 417 ફરિયાદ નોંધાઈ હતી। ધરપકડ કરાયેલું જતીન ઉર્ફે જોન રેપર વિનોદ ઠક્કર અમદાવાદના નરોડાના વતની છે, જે મૂળ બનાસકાંઠાના ડીસાનો વતની છે। દીપક ઠક્કર સુરતના પાલ વિસ્તારનો રહેવાસી છે, જે મૂળ મહેસાણાના બોજરાજીનો વતની છે। પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી 6 દિવસની કસ્ટડી મેળવી। અમે લોકોને પૂછપરછ કરતા એ ખબર પડી છે કે જે બંને આરોપીઓ છે એ મોટાભાગે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે સંભાળવાનું હોય એ કામ કરે છે કે જે ગેમિંગની વેબસાઇટ છે એમાંથી જે કંઈક પૈસા આવે તો એ જે કમિશન પેટી છે મ્યુલ અકાઉન્ટ ક્રિએટ કરનાર છે એના પાસેથી બેંક અકાઉન્ટ લઈને જે ગેમિંગવાળો પૈસા છે એ નાખે છે। પછી દર અકાઉન્ટમાં અલગ અલગ દિવસમાં નાના રકમ નાખીને પછી આખું ભેગું કરીને પછી મોટા અકાઉન્ટમાં નાખે અને પછી વિડ્રો કરાવીને હવાલા મારફતે ઇન્ડિયાની બહાર મોકલવાનું કામ એ લોકો મોટાભાગે કરે છે। જે બંને આરોપીઓ છે એમનું નામ છે જતીન ઠક્કર અને દીપ ઠક્કર। જતીન ઠક્કર BE મિકેનિકલ છે અને દીપ ઠક્કર છે એ BCom છે અને બંને પગાર મતલબ સેલરીમાં કામ કરતા હતા અને બેંકોકમાં એક રૂમ લઈને હજી 4 ઇસમ સાથે મતલબ ટોટલ 6 ઇસમ એ લોકો સાથે રહેતા હતા, ભેગા રહેતા હતા અને જે 6 છે ઇન્ડિયન છે અને બીજા જે 4 છે એ નોર્થ ઇન્ડિયન છે, ગુજરાતી નથી અને એ 6 સાથે રહીને પછી રૂમમાં બેસીને આખો દિવસ રૂમમાં બેસીને આ જ કામ કરતા હતા।